સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય પર મોત મંડરાઈ રહ્યું છે। ક્યાંક દિવાલોમાં તિરાડો છે તો ક્યાંક છતમાંથી પોપડા ખરી અને વિદ્યાર્થીઓ પર પડી રહ્યા છે। સરકારી શાળાઓની કથળતી સ્થિતિ વચ્ચે ગરીબ ઘરના વિદ્યાર્થીઓનું લોહી વહી રહ્યું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં બનેલી એક ઘટનાને કારણે અહીં ભણતા વિદ્યાર્થીઓ હાલ દહેશતમાં છે। માતા પિતા અમીર હોય કે ગરીબ, તેમનું માત્ર એક જ સપનું હોય છે કે તેમનું બાળક ભણી ગણી અને ખૂબ આગળ વધે અને પોતાના પરિવારનું નામ રોશન કરે, જેથી જ વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને શાળાએ મોકલતા હોય છે। ગરીબ પરિવારમાં ઉછરતા બાળકો પોતાના અભ્યાસ હેતુ સરકારી શાળા પગથિયા ચડતા હોય છે, ત્યારે અહીં ભણતા બાળકોને માથે મોત તાંડવ કરતું હોય તેવા કેટલાક ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। હત્તો ત્યારે થઈ ગઈ છે કે ઉના તાલુકાના લેરકા ગામે આવેલી પ્રાથમિક શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર છતનો કેટલોક હિસ્સો પડ્યો હતો, જેમાં ધોરણ 1માં ભણતી એક વિદ્યાર્થીની તેમજ બાલવાટિકામાં અભ્યાસ કરતી એક બાલિકા ઇજાગ્રસ્ત થતા વાલીઓ અને ગ્રામજનો રોષે ભરાયા હતા। તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અબ્દુલ ઘાટી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના।